નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ઉમેદવારો માધ્યમિક વિભાગમાં ટાટની મેઇન્સ પરીક્ષા આપવાના છે તેમજ જે ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગની મેઇન્સની પરીક્ષા આપવાના છે તેમના માટે કેટલુંક સાયન્ટિફિકલી અને સાયકોલોજીકલી એનાલિસિસ લઈને આવ્યો છું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. આજના વિડીયોનું મેં નામ જ આપ્યું છે સફળતાનો ષટકોણ, એટલે કે સફળતાના 6 ખૂણા કયા. આ 6 મુદ્દાઓની ચર્ચા આજરોજ મિત્રો આપણે કરવાના છે. તો ચાલો વિશેષ સમય નહીં બગાડીએ, કારણ કે ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉમેદવારો માટે પરીક્ષાના દિવસો ખૂબ નજીક છે. લગભગ માત્ર 20 દિવસ બાકી છે અને આપ સદનસીબ છો કે 2 અઠવાડિયા જેટલી પરીક્ષા પાછી ખેલાઈ છે, એટલે આપણને પરીક્ષાની તૈયારી કરવાનો સમય મળ્યો છે. તો ચાલો સમય નહીં બગાડતા ખૂબ ઝડપથી આ 6 મુદ્દાઓની ચર્ચા કરીએ. મિત્રો, સૌ પ્રથમ તો તમારે જો પરીક્ષામાં મેરિટ્સમાં આવવું હોય તો તમારે શું કરવું પડશે? પહેલો મુદ્દો છે કે અંતિમ ભરતીનું મેરિટ્સ લિસ્ટ જોઈને તમારો ટાર્ગેટ સેટ કરો. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડે આ વખતે એક મહત્ત્વનો ફેરફાર કર્યો છે, અને ફેરફાર શું કર્યો છે તો કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાસ થવાનું ધોરણ 110 રાખ્યું છે, જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાસ થવાનું ધોરણ 120 છે. પણ મિત્રો, આ પાસ થવાનું ધોરણ છે. જો તમારે મેરિટ્સમાં આવવું હોય તો તમારા વિષયમાં કેટલા માર્ક્સ લાવવા પડે, આ જો તમારે જાણવું હોય તો તમારે સૌથી પહેલાં 2023માં જે પરીક્ષા લેવાઈ હતી અને જેની ભરતી 2025માં થઈ હતી, આ 2025ની ભરતીનું મેરિટ લિસ્ટ જોઈને એમાં તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે તે તમારે મેરિટ લિસ્ટના આધારે નક્કી કરવું પડશે. એટલે સૌથી પહેલાં જો તમારે કોઈ કામ કરવું હોય તો હું એવું માનું છું કે પહેલાં મેરિટ લિસ્ટ જોઈ લેવાનું. આ મેરિટ લિસ્ટ જોશો ને એટલે મિત્રો તમને સમજ પડશે કે હું આપને જણાવી દઉં કે 2025માં જે ભરતી થઈ ને તેમાં કેટલાક વિષયમાં પાસિંગ માર્ક્સે ઉમેદવારોને ગવર્મેન્ટ જોબ મળી ગઈ હતી. જેમ કે મનોવિજ્ઞાન નામનો વિષય એવો હતો કે જેમાં પાસ થયેલા ઉમેદવારો કરતાં ખાલી જગ્યાઓ વધારે હતી. આવું જ લગભગ આંકડાશાસ્ત્રના વિષયમાં પણ હતું. એટલે મિત્રો, તમે આ મેરિટ લિસ્ટ જોશો ને એટલે તમને ખબર પડશે કે મારે નોકરી મેળવવા માટે પાસ થવાનું ધોરણ તો રાજ્ય પરીક્ષા બોર્ડે નક્કી કર્યું છે, પણ મેરિટ્સમાં આવવા માટે તમારે કેટલો ટાર્ગેટ રાખવો પડશે આ લિસ્ટ ઉપરથી તમને ખબર પડશે. એટલે પહેલું કામ તમારો ટાર્ગેટ સેટ કરવો પડશે કે મારે મેરિટ્સમાં આવવા માટે કેટલા માર્ક્સ લાવવા પડશે. તો એ સંદર્ભમાં સૌથી પહેલાં કામ તમારે આ મેરિટ્સ લિસ્ટ જોવાનું કરવું પડશે. ત્યારબાદ બીજો મુદ્દો કયો ધ્યાનમાં રાખવો પડશે તો મિત્રો, બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરી મહત્ત્વના પ્રકરણો અને મહત્ત્વના પ્રશ્નોનું એનાલિસિસ કરો. મિત્રો, તમારે બીજો મુદ્દો એ ધ્યાનમાં રાખવો પડશે કે આ વખતે માળખું બદલાયું છે, બધા જ પ્રશ્નો ફરજિયાત છે, 2 પેપર છે, ગુજરાતી ભાષા સજ્જતા અને વિષય વસ્તુ સજ્જતા. એટલે તમારે બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરવો પડશે. ધારો કે ગુજરાતીની વાત કરીએ, ગુજરાતી ભાષા સજ્જતામાં કુલ કેટલા પ્રશ્નો છે તો કે 5 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન નિબંધનો છે, જેમાં 2 નિબંધ લખવાના છે, 20 ગુણના. ચર્ચાપત્રના 20 ગુણ છે, સંક્ષેપીકરણના 20 ગુણ છે, 20 ગુણ પત્રોના છે અને 20 ગુણ ગુજરાતી ગ્રામરના છે. તો આ રીતે ગુજરાતી ભાષા સજ્જતાનું માળખું આ પ્રમાણેનું છે. તે જ રીતે તમારા વિષયનું માળખું વિષય વસ્તુ સજ્જતાના, કે જેમાં 5 ગુણના 7 પ્રશ્નો પૂછાવાના છે, 4 ગુણના 7 પ્રશ્નો પૂછાવાના છે, 11 પ્રશ્નો 2 ગુણના પૂછાવાના છે અને 15 પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પૂછાવાના છે. એટલે તમારે તમારા વિષયનું આ બ્લુ પ્રિન્ટનો વ્યવસ્થિત અભ્યાસ કરીને મહત્ત્વના પ્રકરણો કયા, આ તો તમે બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરી આવો. આ બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરશો, 2023ના પેપરનો અભ્યાસ કરશો એટલે તમને ખબર પડશે કે મહત્ત્વના પ્રકરણ કયા છે. વળી પાછો યાદ અપાઈ દઉં કે કોમર્સ વિષય સિવાયના તમામ ઉમેદવારોએ 2 ટેક્સ્ટબુક વાંચવી પડશે, પછી એ સેકન્ડરીના હોય કે હાયર સેકન્ડરીના હોય. જો સેકન્ડરીના ઉમેદવાર હોય તો તેમણે ધોરણ 9 અને ધોરણ 10ની વિષય વસ્તુનો અભ્યાસ કરવો પડશે, જ્યારે 11-12 હશે તો ધોરણ 11ની એક ટેક્સ્ટબુક અને ધોરણ 12ની એક ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવો પડશે. જ્યારે કોમર્સના ઉમેદવારોએ 11મા ધોરણની 3 ટેક્સ્ટબુક, SP, OC અને એકાઉન્ટન્સી,
તે જ રીતે 12મા ધોરણના પણ 3 એટલે કુલ 6 વિષયની તૈયારી કરવી પડશે. તો તમારે આ જુદા જુદા ધોરણમાંથી અને જુદા જુદા ટેક્સ્ટબુકમાંથી કયા પ્રકરણ મહત્ત્વના છે અને કયા પ્રશ્નો મહત્ત્વના છે આનો તમારે વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરવું પડશે. જો આ એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે મહત્ત્વના પ્રકરણો કયા કયા છે, મહત્ત્વના પ્રશ્નો કયા કયા છે, જેથી કરીને કોઈ મહત્ત્વનો પ્રશ્ન રહી નહીં જાય અને ઓછા મહત્ત્વના પ્રશ્નો ઉપર વધારે વેઇટેજ નહીં અપાઈ જાય. એટલે તમારે મહત્ત્વના પ્રકરણો અને મહત્ત્વના પ્રશ્નોનું તમારે એનાલિસિસ કરવું પડશે. ત્યારબાદ ત્રીજો કયો મુદ્દો ધ્યાનમાં રાખવો પડશે? મિત્રો, તમારે તમારા ટાર્ગેટને એચીવ કરવા માટે તમારે સમય આયોજન કરવું પડશે, ટાઈમ પ્લાનિંગ. સે ફોર એક્ઝામ્પલ આપણે કહેવું હોય તો હવે 20 દિવસ બાકી છે, તમારે 2 વિષયની તૈયારી કરવાની છે. તો ગુજરાતી ભાષા સજ્જતા માટે કેટલો સમય અને તમારા કન્ટેન્ટ માટે કેટલો સમય, આ તમારે સમય આયોજન કરવું પડશે અને સમયાંતરે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડશે. તમે ટાઈમ ટેબલ તો બનાવી દીધું કે મારે આ પ્રકરણ માટે આટલો સમય આપવાનો છે, આ ધોરણના ટેક્સ્ટબુક માટે આટલો સમય આપવાનો છે, પણ સમય આયોજન કર્યા પછી આ સમય પ્રમાણે આપણું કામ થાય છે કે નહીં તે જોવા માટે તમારે સમયાંતરે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડશે. તમારે નક્કી કરેલા ટાર્ગેટ પ્રમાણે કામ થાય છે કે નહીં તેનું પણ તમારે સતત મૂલ્યાંકન કરવું પડશે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને ચોથો મુદ્દો મેં તારવેલો છે, પામકાર્ડ અને માઇન્ડ ચાર્ટ બનાવવો. મિત્રો, મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણે યાદશક્તિ છે ને, આપણી મેમરી પાવર એ જુદા જુદા વિભાગમાં વહેંચાયેલી છે. જેમ કે આપણે પિક્ચર જોઈએ તો દ્રશ્ય અને શ્રાવ્ય મેમરીનો ઉપયોગ થાય, ઓડિયો કેસેટ સાંભળીએ તો માત્ર લિસનિંગ મેમરીનો ઉપયોગ થાય, કોઈ પિક્ચર જોઈએ તો માત્ર દ્રશ્ય મેમરીનો ઉપયોગ થાય. એટલે મિત્રો, પામકાર્ડ અને માઇન્ડ ચાર્ટ બનાવો. પામકાર્ડ કોને કહેવાય? મિત્રો, પામકાર્ડ અંગ્રેજી શબ્દ છે પામ એટલે હથેળી, હથેળીમાં રહી જાય તેવો કાર્ડ. અને બીજું છે માઇન્ડ ચાર્ટ, તમને તમારા મગજમાં સમજ પડે તેવો ચાર્ટ બનાવો. મિત્રો, મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણે જે માત્ર બુકમાંથી અથવા રેફરન્સીસમાંથી વાંચીએ છીએ ને તે માત્ર 75% જેટલું યાદ રહે છે. જો તમારે 85, 90 કે 95% જેટલું યાદ રાખવું હોય તો તમારે પામકાર્ડ અને માઇન્ડ ચાર્ટ બનાવવો જોઈએ. અચ્છા, જરા સમજીએ. માની લઈએ કે તમે ધોરણ 11 અને 12ની 2 ટેક્સ્ટબુકમાંથી 70 મોટા પ્રશ્નો તારવ્યા, એટલે 4 ગુણના અને 5 ગુણના 70 પ્રશ્ન તારવ્યા, એટલે 70 પ્રશ્નો તમે મોઢે કર્યા છે. તો આ 70 પ્રશ્નોમાંથી મહત્ત્વના લાગતા, તમને મહત્ત્વના લાગે તેવા 30-25 એ પ્રશ્નોને અલગ તારવો, જે તમને એવું લાગે છે કે પરીક્ષામાં પૂછાવાની બહુ જ શક્યતા છે. અચ્છા, આ 30 પ્રશ્નો અલગ તારવ્યા પછી આ 30 પ્રશ્નો માટે તમારે પામકાર્ડ કે માઇન્ડ ચાર્ટ બનાવવાનો છે. અચ્છા, પામકાર્ડ એટલે હાથમાં રહી જાય તેવો કાર્ડ, માઇન્ડ ચાર્ટ એટલે તમને મગજમાં યાદ રહી જાય તેવો કાર્ડ બનાવવાનો છે. માની લઈએ કે એક પ્રશ્ન છે કે ગરીબીના નિર્દેશકો જણાવો. મારે જો માઇન્ડ ચાર્ટ બનાવવો હોય તો કેવો બનાવવો? તો કે અહીંયા હું સવાલ લખું, ગરીબીના નિર્દેશકો. માની લે કે 6 નિર્દેશક છે તો હું 6 પાંદડા પાડી દઉં, એને નંબર આપી દઉં. આ નંબર આપ્યા પછી એમાં એના મહત્ત્વના જે ટાઇટલ છે તે ટાઇટલ આપી દઉં અને ટાઇટલમાં આવતા મહત્ત્વના મુદ્દાઓને માત્ર સમજ પડે, જેને આપણે ચાવીરૂપ શબ્દો કહીએ, ચાવીરૂપ વાક્ય કહીએ, એવા ચાવીરૂપ શબ્દો, ચાવીરૂપ વાક્યો અંદર લખી દો. અને હવે પરીક્ષાને દિવસે આ 30 કાર્ડ તમારા હાથમાં હોય તો શું થાય? નંબર 1, તમને વાંચવાનો સમય બચી જાય. નંબર 2, મહત્ત્વના બધા જ મુદ્દાઓને વ્યવસ્થિત રીતે તમે વાંચી શકો, તેથી સરળતાથી યાદ રાખી શકાય એવું મનોવિજ્ઞાન કહે છે. એટલે મિત્રો, પામકાર્ડ અને માઇન્ડ ચાર્ટ બનાવો, જેથી કરીને મહત્ત્વના પ્રશ્નોનું તમે વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરીને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને યોગ્ય રીતે ઉત્તર લખી શકો. ત્યારબાદ રિવિઝન અને મનન કરવાનું ક્યારેય ચૂકશો નહીં.
મિત્રો એવું કહે છે કે વાંચેલું ટૂંકા ગાળાની સ્મૃતિમાં હોય છે, લાંબા ગાળાની સ્મૃતિમાં રૂપાંતર કરવા માટે રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. તેથી જ્યારે તમે વાંચો, માની લે કે એક પ્રશ્ન વાંચો, મને યાદ છે કે નહીં, એના માટે તમારે પુનરાવર્તન કરવાનું. બીજો સવાલ વાંચો, મને પહેલો સવાલ યાદ છે કે નહીં, તે યાદ કરવાનો. એટલે રિવિઝન કરવાનું ક્યારેય ચૂકશો નહીં, અને રિવિઝનની સાથે મનન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. મનન એટલે શું? તો કે મનન એટલે મુદ્દાઓને ક્રમમાં યાદ કરવાની ક્રિયા. આપણે મુદ્દાઓને, અચ્છા, આ મનનનો ફાયદો શું? તમે રસ્તે જતી વખતે, જમતી વખતે, તમે બીજું કામ કરતી વખતે પણ મનન કરી શકો છો. તમે એક સવાલ વાંચ્યો છે, એ સવાલના 6 મુદ્દા છે. આ 6 મુદ્દાનો કાર્ડ તમે સાથે રાખો છો, બરાબર છે? હવે માની લે કે તમે મનમાં યાદ કરવાની પ્રક્રિયા કરો છો અને ચોથો મુદ્દો ભૂલી ગયા, તો પેલો કાર્ડ કાઢીને જોઈ જ લેવાનો કે ચોથો મુદ્દો કયો આવે. મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે યાદશક્તિમાં વિક્ષેપ પડે ત્યારે તાત્કાલિક સોલ્યુશન લાવવાથી લાંબા ગાળાની સ્મૃતિમાં રૂપાંતર થાય છે, અને એ જવાબ આપણે ક્યારેય ભૂલી શકતા નથી. તેથી મિત્રો, પામ કાર્ડ અને માઇન્ડ ચાર્ટનો ઉપયોગ રિવિઝન અને મનન માટે કરો, અને મનન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. અને મિત્રો, આજના આપણા ષટકોણનો છેલ્લો ખૂણો છે, સુંદર અને મરોડદાર અક્ષરે પેપર લખો. મિત્રો, મારી 26 વર્ષની શૈક્ષણિક કારકિર્દીની અનુભવનો વાત કરું, મિત્રો, એવું ક્યારેય નહીં ભૂલતા કે અક્ષરથી આપણા માર્ક કપાતા નથી. ભાષાને જ નહીં પણ બધા જ વિષયોમાં અક્ષર માર્ક્સ મેળવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ મારી 26 વર્ષની શૈક્ષણિક કારકિર્દીના અનુભવની વાત કરું છું. ગાંધીજી એવું કહી ગયેલા છે કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણી નિશાની છે. પેપર તપાસનાર ઉપર ઇમ્પ્રેશન બનાવવા માટે તમારા અક્ષર મરોડદાર હોવા ખૂબ જરૂરી છે. જો તમે મરોડદાર અક્ષર કાઢશો તો મારો અનુભવ એવું કહે છે કે બીજા બધા ઉમેદવારો કરતાં તમે 10થી 15 માર્ક્સ વધારે મેળવી શકશો. અચ્છા, કેટલાક વિદ્યાર્થીઓની એવી દલીલ છે, કેટલાક ઉમેદવારો એવી દલીલ કદાચ કરતા હોય કે ગુજરાતી ભાષા સજ્જતામાં અક્ષરના માર્ક્સ કપાય, કન્ટેન્ટમાં કેવી રીતે કપાય? મિત્રો, યાદ રાખજો કે જે તમે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો લખવાના છે, આ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો ઉપર ઇમ્પ્રેશન બનાવવા માટે તમારા અક્ષર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. પેપર તપાસનાર તમારા અક્ષરને ધ્યાનમાં લઈને ઘણી વખત તમારી વિષય વસ્તુનું મૂલ્યાંકન કરતો હોય છે, અને તેથી સુંદર અને મરોડદાર અક્ષરે પેપર લખવાનું રાખશો તો મને એવું લાગે છે કે તમે સારો સ્કોર કવર કરી શકશો. મિત્રો, આજનો વિડીયો સેકન્ડરી અને હાયર સેકન્ડરીના તમામ ઉમેદવારો માટે તમને ઉપયોગી થાય તેવો વિડીયો છે, અને આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા સબસ્ક્રાઈબ કરજો, અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો, જેથી કરીને તેમને પણ સફળતા મેળવવા માટે ઉપયોગી થઈ પડે. કારણ કે એવું કહેવાય છે કે જે બીજાને શીખવે છે તે પોતે સરળતાથી શીખી શકે છે. આશા રાખું છું કે આપને આ વિડીયોમાં મજા આવી હશે અને સારું પરિણામ મેળવવા માટે આ વિડીયો આપને ઉપયોગી થશે. બીજા વિડીયો સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.